હાલો વાલા, ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર માપવાનો તો આવી જજો. આપણે નવી નવી લેબોરેટરી ચાલુ કરી છે. જય સોમનારાયણ બધાને, ભગવાન ને પપ્પા ને મમ્મી લાગ્યા પગે, બેઠા ગ્લુકોમીટર લઈને સેલ બેલ ચડાવવાનું ઉપાડી ક્લિમ્પિંગ પેન. પેલા તો આપણે આપણા ઉપર જ અખતરા કરાય ને વાલા. માતાજીને આપી અડધી રોટલી નીકળી ગયા ની સ્ટ્રીપ ગોતવા. ચોથું મેડિકલ છે અહીંયા મળે તો સારું. કાંઈ ભેગું થયું નહીં, નવું જ લેવું પડ્યું. હાલો અનબોક્સિંગ કરી નાખવી ને. મેન્યુઅલ ને સ્ટીકરી આવી ગયા છે ભાઈ. સાચો સામાન તો આ પેટીમાં જ છે. ગ્લુકોમીટર ને સેલ ને સ્ટ્રીપ ને ફૂલ પેકેજ. ઓ ભાઈ, પેલી વાર જાતે ટેસ્ટ કરવાનું છે ભાઈ. હારવાર બ્લડ પ્રેશર એ જરૂરી છે ને માપવું. કેમ લાગે? લેબોરેટરી નાખી દેવી જોઈએ. तुम्हें शर्म है कुछ नहीं? બેટા પછી ભાઈ કામે હાજે પોગી ગયા ભજન બાગ. ભગત વિવેકાનંદ ધ્યાનમાં ચડી ગયા છે. समझ रहे हो બેઠા પછી રવિ સભામાં કેટલા સમય પછી રોટલીનું ભૂંગળું ખાધું. ઓ ભાઈ મજા પડી ગઈ. બીજા દિવસે પૂજા પાઠ કરીને ભગવાન ને પપ્પા ને મમ્મી લાગ્યા પગે અને કફન બાંધીને ટોપા બોપા પહેરીને પોગી ગયા મહાદેવજીના મંદિરે. હર હર મહાદેવ. માતાજીને આપી રોટલી ઉપડી ગયા ઓફિસે જવા. પોગી ગયા ઓફિસે, કર્યું પંત ને ભગવાને પગે લાગીને લખી દીધા ટાસ્ક ને બેઠા રિસર્ચમાં. આ ટોપિક ખાસ જોજો, બહુ કામનો છે. પછી બેઠા કોન્ટેન્ટના કામમાં. હતી એક મીટિંગ એ લીધી. આ 9મી ગાડી છે, છેલ્લી અડધી કલાક થી આ તપ ધરવી છે. ખોટા હલવાઈ ગયા. પછી નવરાત્રી વાંચ્યું વચનામૃત ને પછી સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી, પછી સ્વાસ્થ્ય સુધા. ને આજનો વિચાર કંઈક એવો છે કે સરસ છે, કઈને અટકે નહીં અને મારે હું કઈને છટકે નહીં. ઈ જ સાચો સંબંધ.